નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ ક્રિએટિવ ગુજરાતી ઉપર. તો સજ્જનો, નિફ્ટી ઇન્ડેક્સ આજે 41 પોઈન્ટ ઘટીને 24,356 બંધ આવ્યો છે. તો નિફ્ટી મીડિયા ઇન્ડેક્સ આજે 0.90% પ્લસમાં રહ્યો છે. નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ આજે 1% ડાઉન ગયો છે. સ્ટોકમાં આજે એલજી ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયા લિમિટેડ 9.80% પ્લસમાં રહ્યો છે. ગોલ્ડ ETF 5% ડાઉન ગયા છે. આજે સવારે માર્કેટ ખુલ્યા પછી એક સમયે ગોલ્ડ ETF 1% જેટલા નીચે ગયા હતા. ત્યાર પછી ધીમે ધીમે તેમાં રિકવરી આવી હતી. સિલ્વર ETF માર્કેટ બંધ થયા ટાઈમે યથાવત રહ્યા છે, બાકી નીચે તો તે પણ ગયા હતા. ક્રૂડ ઓઇલમાં બ્રેન્ટ ક્રૂડ $87.70 પ્રતિ બેરલ ટ્રેડ કરી રહ્યો છે. સજ્જનો, અહીંયા કંપની તથા ફંડામેન્ટલના વીતેલા ઇતિહાસની ચર્ચા માત્ર અભ્યાસના હેતુથી કરીએ છીએ. જેને ખરીદ વેચાણની ભલામણ નહીં સમજવા આપ સૌને એક વિનંતી કરું છું. આજની ચર્ચાની પહેલી કંપની છે બિલિયન બ્રેઇન ગર્ગ વેન્ચર લિમિટેડ. સ્ટોક, બોન્ડ તથા મ્યુચ્યુઅલ ફંડમાં નિવેશ કરવા માટે આ એક ડિસ્કાઉન્ટ બ્રોકર છે, જે ગ્રોના નામથી ઓળખાય છે. નવેમ્બર 2025માં આ કંપનીનો IPO આવ્યો હતો. ઓફર પ્રાઇસ ₹100 હતી. સ્ટોક ₹131 આજુબાજુ લિસ્ટેડ થયો હતો. આજે ₹196.66 બંધ આવ્યો છે. માત્ર 9 મહિનામાં લિસ્ટેડ ગેઇન આપ્યા પછી 50% રિટર્ન આપ્યું છે આ કંપનીએ. ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ જૂન 2025 ક્વાર્ટરમાં 904 કરોડ હતું, તે વધીને 1,501 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 378 કરોડથી વધીને 735 કરોડ થયો છે. દોસ્તો, આંકડા ધ્યાનથી સમજવા જેવા છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 66% છે. TTM 31% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 60% છે. TTM 38% છે. રિટર્ન ઓન ઇક્વિટી 3 વર્ષ 36%, લાસ્ટ યર 29%. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 62% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 292 કરોડ છે. સામે રિઝર્વ કંપની પાસે 8,404 કરોડનું છે. માર્કેટ કેપ 1,23,057 કરોડની છે. સ્ટોક પ્રાઇસ ₹196 છે. 52 વીક હાઈ ₹227 સુધી ગયેલો છે. PE રેશિયો 50 છે. ROCE 37% છે. ROE 28.80% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 27.14% છે. FII 6.89% છે. DII નો હોલ્ડિંગ 10.08% છે અને પબ્લિક પાસે 56.78% હોલ્ડિંગ છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. ફંડામેન્ટલ સારું છે. પ્રોફિટનો ગ્રોથ પણ સારો છે કંપનીનો. આગળની કંપની છે ધાબરિયા પોલીવુડ લિમિટેડ. ઓક્ટોબર 2014થી લઈને આજ સુધીમાં, એટલે કે વીતેલા લગભગ 12 વર્ષમાં આ કંપનીએ 3,648%નું રિટર્ન આપ્યું છે. કંપની પ્લાસ્ટિક પ્રોડક્ટ તથા મોડ્યુલર ફર્નિચર વગેરે બનાવે છે. ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ જૂન 2025 ક્વાર્ટરમાં 62 કરોડ હતું, તે વધીને 68 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 6,54 લાખથી વધી 8,86 થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 53% છે અને TTM 63% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 16% છે. સ્ટોક પ્રાઇસ CAGR 3 વર્ષનો 18% છે. રિટર્ન ઓન ઇક્વિટી 3 વર્ષ 22% છે. લાસ્ટ યર 26% છે. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 23% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 76 કરોડ છે. સામે રિઝર્વ કંપની પાસે 119 કરોડનું છે. માર્કેટ કેપ 544 કરોડની છે. આ એક માઇક્રો કેપ કંપની છે. સ્ટોક પ્રાઇસ ₹502 છે. 52 વીક હાઈ ₹510 બનેલો છે. સ્ટોક લગભગ હાઈ લેવલે ટ્રેડ કરી રહ્યો છે. PE રેશિયો 16 છે. ROCE 25% છે. ROE 26% છે. ડિવિડન્ડ yield 0.13% છે. ફેસ વેલ્યુ ₹10 છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 67.75% છે. FII નું હોલ્ડિંગ
1.51% છે. ડીઆઈઆઈનું હોલ્ડિંગ 0.36% છે અને પબ્લિક પાસે 30.34% હોલ્ડિંગ છે. આ એક પ્રોફિટેબલ કંપની છે, ફંડામેન્ટલ સારું છે કંપનીનું. આગળની કંપની છે પ્લાઝા કેબલ લિમિટેડ. સ્ટોકમાં આજે 5%ની અપર સર્કિટ લાગી ગઈ હતી. સ્ટોક ₹57.20 બંધાયો છે. આ કંપનીનું પરફોર્મન્સ થોડું ધીમું હતું, પરંતુ જેવું જૂન 24 ક્વાર્ટરનું રિઝલ્ટ આવ્યું અને સારું આવ્યું એટલે તરત જ સ્ટોકમાં અપર સર્કિટ લાગી ગઈ. ઇલેક્ટ્રિક વાયર, કેબલ તથા અન્ય ઇલેક્ટ્રિક સામગ્રી બનાવતી આ કંપનીનું ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ જૂન 2025 ક્વાર્ટરમાં 65 કરોડ 36 લાખ હતું તે વધીને 90 કરોડ 24 લાખ થયું છે. નેટ પ્રોફિટ 1 કરોડ 8 લાખથી વધી 4 કરોડ 50 લાખ થયો છે. 1 કરોડ 8 લાખથી વધીને 4 કરોડ 50 લાખ, 4 ગણાથી પણ વધારો થયો છે નેટ પ્રોફિટમાં. કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ TTM 227% છે, જે ચોંકાવી દેનારા આંકડા છે. સેલ્સ ગ્રોથ 3 વર્ષ 20% છે અને TTM 45% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 32 કરોડ છે. સામે રિઝર્વ કંપની પાસે 86 કરોડનું છે. માર્કેટ કેપ 250 કરોડની છે. કંપની માઇક્રો કેપ છે. સ્ટોક પ્રાઇસ ₹57 છે. 52 વીક હાઈ ₹65 બનેલો છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 69.83% છે. પબ્લિક પાસે 30.17% હોલ્ડિંગ છે. કંપની પ્રોફિટેબલ છે. ક્વાર્ટર 1નું કંપનીએ સારું રિઝલ્ટ રજૂ કર્યું છે, સારો દેખાવ કર્યો છે. આગળની કંપની છે SBI ફંડ મેનેજમેન્ટ લિમિટેડ. આમ તો આ એક નવી આવેલી AMC છે. કંપનીનો યર ટુ યર નેટ પ્રોફિટ જોઈએ તો 1082 કરોડથી 1340 કરોડ, ત્યાંથી 2073 કરોડ, ત્યાંથી 2540 કરોડ થઈ અને 3067 કરોડ થયો છે. પ્રોફિટનો ગ્રાફ એક જ ચોક્કસ ગતિથી ઉપર જઈ રહ્યો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 32% છે. TTM 21% છે. સેલ્સ ગ્રોથ 3 વર્ષનો 27% છે. TTM 17% છે. રિટર્ન ઓન ઇક્વિટી 3 વર્ષ 38% છે. લાસ્ટ યર 43% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 0 છે. આ એક સંપૂર્ણ કર્જ મુક્ત કંપની છે. રિઝર્વ કંપની પાસે 5,759 કરોડનું છે. માર્કેટ કેપ 1,13,920 કરોડની છે. સ્ટોક પ્રાઇસ ₹559 છે. 52 વીક હાઈ ₹625 બનેલો છે અને 52 વીક લો ₹556 બનેલો છે. PE રેશિયો 36 છે. ROCE 56% છે. ROE 43% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 88.19% છે. FII પાસે 1.43% હોલ્ડિંગ છે. DIIનું હોલ્ડિંગ 2.97% છે અને પબ્લિક પાસે 7.40% હોલ્ડિંગ છે. કંપની પ્રોફિટેબલ છે, બિઝનેસ સારો છે, બિઝનેસ મોડેલ પણ સારું છે આ કંપનીનું. તો સજ્જનો, આ સાથે આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ. જો આપને આજની આ ચર્ચા પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. નમસ્કાર.